તુલસીદાસજી વર્ણન કરે છે. ચારે બાજુથી ભયંકર બળવો થયો છે. રામજી ચૂપ છે. સીતાજીને સખીઓ લઈને સુરક્ષિત સ્થાનમાં. જનક મહારાજ વિચાર કરે શું કરવું. વિશ્વામિત્રજી પરિસ્થિતિનો અભ્યાસ કરે શું થશે. મારો મારો ના પુકારો થાય. લક્ષ્મણજીને એમ થાય કે રામજી આદેશ આપે તો બધાને મારું, પણ લક્ષ્મણજીને બીજો વિચાર એ આવ્યો કે નહીં, આજે રામ આદેશ આપે તો પણ હું આ રાજાઓને નહીં મારું. કારણ કે જે દિવસે ધનુષ્ય તૂટ્યું, સીતા અને રામનો વિવાહ થયો અને હવે લગ્ન થવાનું છે અને સીતાની માંગમાં સિંદૂર પુરાય એ વખતે આ રાજાઓ મરે અને એની રાણીઓના સિંદૂર ભૂસાય તો રામના લગ્નમાં અપશુકન થયા ગણાય. માટે આજ તો રામ કહે તો હું તમને મારી શકું એમ નથી. એટલે લક્ષ્મણજી આમ સમસમીને રહી ગયા છે. ભયંકર બળવો છે. જનક રાજા કઈ કહી શકતા નથી અને એ જ વખતે શું થશે એ કઈ નિર્ણય થતો નથી. એમાં કેતે ગયા અવસર સુની શિવ ધનુ ભંગા આયુ ભૃગુકુલ કમલ પતંગા. અહીં તમામ રાજાઓ રામ ઉપર હુમલો કરવાની તૈયારી. એ જ ક્ષણે ભગવાન પરશુરામજી સાધના કરતા હતા. એમણે ધનુષ્ય ભંગનો અવાજ સાંભળ્યો. સાધનામાં વિક્ષેપ થયો અને અવાજની દિશામાં દોડતા દોડતા ક્ષત્રિયોનો કાળ પરશુરામજી જનકપુરમાં પધાર્યા. અને પરશુરામને જોતા જ જે રાજાઓ હુમલો કરવાની તૈયારીમાં હતા બધાએ હથિયારો ફેંકી અને શિસ્તબદ્ધ થઈ ગયા. એક કેટલો મોટો પરાક્રમી માણસ હશે એ વખતે પરશુરામ ભગવાન. ક્ષત્રિય બચ્ચો આમ એનાથી કાપી ઉઠતો હતો. પરશુરામજીનું વ્યક્તિત્વ અદ્ભુત છે. પરશુરામજી પણ સૂર્ય છે, પણ બપોરનો 12 વાગ્યાનો ધગધગતો સૂર્ય છે. અંધકારમાં ઓછો પ્રકાશ હોય તો પણ અંધકાર ન જાય. અંધકાર ખરાબ જ છે, જવો જોઈએ, પણ અંધકાર જેમ ખરાબ છે ઓછા પ્રકાશે જતો નથી અથવા તો પૂર્ણ રીતે આપણે બધું જોઈ શકતા એમ વધારે પડતો પ્રકાશ પણ સમાજ માટે ખતરનાક. જે પ્રકાશ આંખો આંજી દે એ પ્રકાશ પણ સમાજ માટે એટલો જ હાનિકારક છે. તો પરશુરામ એક અવતાર હતો, પણ એ અવતાર આંજી નાખનારો પ્રકાશ હતો. એને સમસ્યાનો ઉકેલ ના આપ્યો. પરશુરામજી 21 વખત ધરતીને નક્ષત્રી કરી, પણ એ રાવણને કઈ કરી ન શક્યા. એને રાવણને મારવાનું સૂજ્યું જ નહીં. આટલી મોટી આસુરી વૃત્તિનો ફેલાવો કરનારો એ માણસ પરશુરામજીના મગજમાં આવ્યું જ નહીં. બસ ક્ષત્રિયોના તરફે પૂર્વગ્રહ બંધાઈ ગયો અને જીવનમાં નિર્ણય કરી લીધો આ માણસે કે દંડ દીધા વગર જગત સુધરે નહીં. આ એનો સિદ્ધાંત હતો. દંડ વગર શક્ય જ નથી જગતનો સુધારો. આવું પરશુરામજી માનતા. પરશુરામજીના જીવનમાં 2 સિદ્ધાંતો બહુ પરિપક્વ હતા. એક દંડ આપો સમાજને અને બીજું દાન કરો. પરશુરામજીમાં બીજા સદગુણો બહુ હતા. આ પરશુરામજીનું વ્યક્તિત્વ ધ્યાનથી જોશો તો પરશુરામજી બાલ બ્રહ્મચારી છે. આમ તો એનાથી એક યોજન દૂર રહેતો હતો. આટલો નિષ્કામ પુરુષ આ દેશનો. અને બીજું લોભ બિલકુલ નથી આ માણસ. 21 જેટલી વાર એમણે ધરતી નક્ષત્રી કરી એટલી વાર બ્રાહ્મણોને વેચી આપી. એટલે ઉદારતા પણ અદ્ભુત હતી આ પુરુષ. એટલે લોભ પણ નથી, કામ પણ નથી, પણ એક વસ્તુ હતી, ક્રોધ બહુ હતો. પોતાની ઓળખાણ જ ક્રોધી તરીકે કોઈ આપે તો એને બહુ ગમતું હતું. પોતે એમ જ બોલ્યા છે લક્ષ્મણની સામે, બાલ બ્રહ્મચારી અતિ ક્રોધી. હું બાલ બ્રહ્મચારી છું, હું વિશ્વમાં પ્રખ્યાત ક્રોધી છું. વધારે પડતો પ્રકાશ. પરશુરામજીનો અવતાર એ નદીમાં ચોમાસામાં આવતા પૂર સમાન અવતાર હતો. ચોમાસામાં જેમ પૂર આવે અને પાણી બેફામ વહે, ચોમાસું ગયા પછી શાંત, એમ પરશુરામજીનો અવતાર એક આવેશા અવતાર હતો. એ સમાજની સમસ્યાનો ઉકેલ આપી શક્યા નહીં. એકદમ આવ્યા છે. તમે થોડોક વિચાર કરશો તો આપણને વિચિત્ર લાગે એવી ઘટના. જનક રાજા ક્ષત્રિય, પોતે રાજવી, ગાદીપતિ, છતાં એને ક્યાંય લડાઈ કરી હોય એવો દાખલો નથી. એને ક્યારેય શસ્ત્ર લીધું નહીં. એને શાસ્ત્રોની જ ચર્ચા કરી. જેને શસ્ત્ર લેવું જોઈએ એને શાસ્ત્રોની ચર્ચા કરી. અને પરશુરામ મહાત્મા, એમણે શાસ્ત્રોની વાત કરવી જોઈએ, એને ક્યાંય શાસ્ત્રની વાત જ ન કરી. એને શસ્ત્રો જ ઉપયોગમાં લીધા. બંને વ્યક્તિત્વ કંઈક જુદી જ રીતે વર્ત્યા છે કાળ. એક શસ્ત્ર લેવાના અધિકારી હતા, એમણે શાસ્ત્રની ચર્ચા કરી. બીજાને શાસ્ત્રનો અધિકાર હતો, એમણે કેવલ શસ્ત્રની વાત કરી. બે તો ભાથા કેળ ઉપર બાંધેલા પરશુરામજી.
ખભામાં વિષ્ણુનું ધનુષ, જમણા હાથમાં પુરાણ પ્રસિદ્ધ એનો ક્ષત્રિય ઘાતક કુહાડો અને પરશુરામજીનું ગૌર શરીર. તુલસીદાસજીએ વર્ણન કર્યું, આખું લાલ થઈ ગયેલું, મૃગચર્મ કેડ ઉપર વીટેલું, વિશાળ લલાટમાં વિભૂતિનું ત્રિપુંડ. ગૌર શરીર ભૂતિ ભલી વ્રાજા, ભાલ વિશાલ ત્રિપુંડ બિરાજા. એ પરશુરામજી જ્યાં પ્રવેશ કરે છે, તમામ રાજાઓ હથિયાર ફેંકી પરશુરામ આવ્યા એમ સાંભળતા બધા જ રાજાઓ પિતુ સમેત કહી કહી નિજ નામા, કરન લગે સબ દંડ પ્રણામા. રાજાઓએ સાંભળ્યું પરશુરામ આવ્યા એટલે હથિયારો ફેંકીને બધા પોતાના પિતાનું દાદાનું નામ આપી આપી પરશુરામના ચરણારવિંદમાં દંડવત કરવા લાગ્યા. હું ફલાણા રાજાનો દીકરો, તમે અમારે ત્યાં ચાતુર્માસ કરવા આવ્યા ત્યારે રોજ હું પગ દબાવતો હતો, તમારા ભોજનની થાળી હું લાવતો હતો. બાપજી ધ્યાન રાખજો. બધા જ ગભરાયા પરશુરામજીથી, વંદન કરવા લાગ્યા અને પરશુરામજીને માર્ગ મળી ગયો. સીધા વચ્ચેના ભાગમાં જનક મહારાજ આવ્યા, પરશુરામજીને પ્રણામ કર્યા, સીતાજીને બોલાવીને વંદન કરાવ્યા, આશીર્વાદ આપ્યો. વિશ્વામિત્રને પરશુરામ મળ્યા. રામ લક્ષ્મણને કહ્યું, બેટે પરશુરામ મહારાજને વંદન કરો. રામે અને લક્ષ્મણે પરશુરામજીને વંદન કર્યા. થોડા સમય માટે પરશુરામજી રામજીની સામે જોઈ રહ્યા. આકર્ષણ પરશુરામજીને પણ થયું. રામનું રૂપ જ એવું હતું કે ભલભલા આકર્ષિત થતા. રામજીએ પોતાના ત્રણેય વસ્તુનો પ્રયોગ પરશુરામજી ઉપર કર્યો. રૂપનો પણ પ્રયોગ કર્યો, શીલનો પણ પ્રયોગ કર્યો અને છેવટે બળનો પણ પ્રયોગ કર્યો અને પરશુરામજીને પરાજિત કર્યા. પરશુરામજીએ જોયું રામને, આકર્ષણ જરૂર થયું, પણ એકદમ સ્વભાવ જરા જુદી રીતનો, એટલે આંખને ફેરવી લીધી. જનકરાજની સામે જોઈ લાલ આંખ કરીને પરશુરામજીએ પ્રથમ પ્રશ્ન કર્યો કે હે જનક, આટલી બધી ગીર્દી શા નહીં? તને ખબર નથી કે ભૂમંડળ ઉપર પરશુરામની મંજૂરી વગર ક્ષત્રિયોને ભેગા કરાતા નથી? હું ક્ષત્રિયનો કાળ છું, મને પૂછ્યા વગર આ રાજાઓને ભેગા કેમ કર્યા? કયું કારણ છે? શું કામ આવ્યા છે આ બધા? જનક રાજાએ બધી વાત કરી. બાપજી, મેં ધનુષી યજ્ઞ યોજેલો અને એમાં મારી સીતા માટે આ એક પ્રસંગ હતો, એટલા માટે રાજાઓ આવેલા અને એમાં ધનુષ ભંગ થયો છે. ધનુષ યજ્ઞ યોજેલો અને એમાં શિવના ધનુષનો ભંગ થયો. આ શબ્દ જ્યાં પરશુરામજીએ સાંભળ્યા, રોષ વ્યાપી ગયો. ધરતી ઉપર ધનુષ્યના ટુકડા જોતા પરશુરામજીમાં કાળ વ્યાપી ગયો છે. પરશુરામજીએ જનકને કહ્યું કે જનક, આ ભગવાન શંકરનું ધનુષ્ય કોણે તોડ્યું? જેણે તોડ્યું હોય એને આ સભામાંથી તું જુદો કરી દે, એટલે મસ્તક ઉતારી લઉં. અને જો ધનુષ્ય ભંગ કરનારને સભામાંથી જુદો નહીં કરે તો હું આ એક રાજાઓને મારી નાખીશ. અભિમાની રાજાઓ મુશ્કેલીમાં મુકાયા કે આ નિર્ણય ખોટો કહેવાય. એકને લીધે બધાને મારી નાખવાની જે વાત કરે છે બરાબર નથી. પછી તો બધા પસ્તાયા કે આના કરતા જનકજીએ જાહેરમાં કહ્યું હતું કે ઘરે જતા રહો, ત્યારે નીકળી ગયા હોત તો પહોંચવા આવ્યા હોત. પણ હવે અહીંથી નીકળી શકાય એમ નથી. પરશુરામજી બધાને કદાચ દંડ દેશે. એકદમ રોષે ભરાયેલા પરશુરામ જનકને કહે, બતાવો કોણ છે ધનુષ ભંગ કરનાર? હવે જનક રાજા કેમ બતાવી શકે કે રામે તોડ્યું? પોતાની પુત્રીનો સવાલ આવે છે. જનક નીચું જોઈ ગયા, બતાવી શકતા નથી. વિશ્વામિત્રજી ચૂપચાપ સાંભળે છે. રાજાઓ મનમાં મનમાં હર્ષિત થયા એક બાજુ કે જો કોઈ રામને બતાવી દે અને રામનું માથું પરશુરામજી ઉતારી નાખે તો આપણે કંઈ કરવું નહીં. પરશુરામજી ભયંકર ક્રોધમાં છે. કહ્યું, બતાવો. કોઈ જયારે બોલતું નથી ત્યારે રામજી પરશુરામજીની સન્મુખ આવ્યા, બિલકુલ સરળ સ્વભાવથી. પેલા રૂપે અસર કરી પરશુરામ ઉપર, હવે રામજીનું શીલ દેખીએ. નાથ શંભુ ધનુ ભંજનિહારા, નાથ શંભુ ધનુ ભંજનહારા, નાથ શંભુ ધનુ ભંજનિહારા. ઓ યહી કહું એક દાસ તુમારા હો, યહી કહું એક દાસ તું. રામજીએ કહ્યું, બાપજી આપ રોષ નહીં કરો, ધનુષને તોડનારો તમારો કોઈ દાસ હશે, તમારો કોઈ. આટલું મોટું કામ કરનાર રામે પોતાની જાતને સેવક તરીકે પ્રસ્તુત કરી. આપ તો નાથ છો, આપ તો મહાપુરુષ છો. બાપજી, ધનુષ તોડનારો તમારો કોઈ ભક્ત હશે.
આમ જ્યાં રામજીએ કહ્યું અને પરશુરામજી બોલ્યા કે હે રામ, સેવક હોંસો કરે સેવકાઈ, સેવક હોય એને સેવા કરવાનો અધિકાર. આ તો દુશ્મનાવટનું કામ કર્યું છે. રામ કાન ખોલીને સાંભળ, જેમણે શિવ ધનુષ્ય તોડ્યું છે એ સહસ્ત્રાર્જુન કરતા પણ મારો ભયંકર દુશ્મન છે. એનું માથું નહીં ઉતારું ત્યાં સુધી મને શાંતિ નહીં થાય. આમ જા રામજીની સામે ઉગ્રતાથી બોલવા લાગ્યા અને આંખો કાઢવા લાગ્યા. લક્ષ્મણજીને ન ગમ્યું. લક્ષ્મણજીએ વિશ્વામિત્રજીને કહ્યું, બાપજી આ મુલાકાત તમે ખોટી કરાવી, આમાં મને તમે ગોઠવો. રામજી બિલકુલ સરળ સ્વભાવ, સૌમ્ય માણસ, અને આ પરશુરામજી એને આટલા બધા ગુસ્સે થઈને કહે હું મારી નાખીશ. બાપજી આમાં તમે મને રજૂ કરો. વિશ્વામિત્રજીને લાગ્યું કે અત્યારે લક્ષ્મણની જરૂર છે અને તેથી એમણે લક્ષ્મણજીને મંજૂરી આપી અને એકદમ લક્ષ્મણજી પરશુરામજીની સન્મુખ. રામ સમજી ગયા કે બાપજીએ કહ્યું હોય તો જ આવ્યો હશે, એટલે રામજીએ જગ્યા આપી દીધી. પરશુરામની સામે લક્ષ્મણ ઉભા અને પહેલું જ વાક્ય લક્ષ્મણ એવું બોલ્યા કે અગ્નિમાં ઘીની આહુતિ પડી. મહારાજ, પરશુરામજીએ જોયું એક બાળક એની સાથે ચર્ચા કરી. મહારાજ, હા, બહુ ધનુહી તોરે હું લરિકાઈ. લક્ષ્મણજીનું પહેલું વાક્ય. મહારાજ આ પહેલો દાખલો નથી, આવા ધનુષ તો અમે બાળપણમાં કેટલાય તોડી નાખ્યા. હવે બાળપણમાં કેટલાય તોડી નાખ્યા. અત્યારે લક્ષ્મણની ઉંમર મોટી પ્રૌઢ ઉંમર હતી. કોઈ વ્યક્તિને ગુસ્સો ચડે એવું બોલ્યા છે. આવા તો બચપણમાં અમે કેટલાય તોડી નાખ્યા. ક્ષત્રિયના સંતાનો છીએ, શસ્ત્રોની સાથે જ અમારે બચપણથી રમત હોય, અમારે ગીલી દંડે રમવાનું ન હોય. મહારાજ, અમારે તો હથિયારોની સાથે પ્રેમ હોય. આવા કેટલાય તોડ્યા, કોઈએ ગુસ્સો કર્યો નહીં. એહી ધન ઉપર મમતા કહી હેતુ. આ ધનુષ ઉપર તમને આટલી બધી મમતા શાની? મોટો વ્યંગ કર્યો લક્ષ્મણે. કોઈ પણ વિરક્ત મહાત્માને તમે એમ કહો કે તમને આટલી બધી મમતા, એ એના માટે મોટામાં મોટી ગાળ કહેવાય. કારણ કે વિરક્તાઈમાં મમતા એ છેલ્લો દુર્ગુણ તુલસીના દર્શન પ્રમાણે છે. રામાયણના ઉત્તરકાંડમાં લખ્યું છે, બુદ્ધિ સિરાવે જ્ઞાન ઘૃત, મમતા મલ જરી જાય. મમતાને મારવી બહુ કઠિન. અને મહારાજ, તમારી વસ્તુ હોય, આપણી પોતાની વસ્તુ કંઈ તૂટે તો આપણી વસ્તુ ઉપર આપણને મમતા હોય, સ્વાભાવિક છે ને, એમાં રોષ ચડે તો બરાબર. પણ લક્ષ્મણજી કહ્યું, આ ધનુષ તમારું નહીં, ધનુષ શંકરનું. એમણે સીધું જનકને આપેલું. હવે એમાં તમે કારણ વગર વચ્ચેથી શું કામ ગુસ્સો કરો છો? ધનુષ કોઈનું તોડ્યું, કોઈ એમાં એ ધન ઉપર મમતા કઈ હેતુ? આ ધનુષ ઉપર આટલી બધી મમતા શાની? સુની રિસાય કહે ભૃગુકુલ કેતુ. શબ્દો સાંભળતા પરશુરામજી એકદમ આવેશમાં આવી ગયા. અરે નૃપ બાલક, એ રાજાના બાળક, બોલતા પહેલા વિચાર કર. તું એમ કહે છે કે બચપણમાં કેટલાય તોડ્યા, એટલે શું તું બધા ધનુષને આની સાથે સરખાવે છે? આ તો શંકર ભગવાનનું ધનુષ છે. ત્યાં તોડે એ નાની નાની કમાનો તોડી હશે. લક્ષ્મણજી કહ્યું, મહારાજ મને એમ કે બધા સરખા જ આવતા હશે. આમ કહીને બીજું વાક્ય બોલી ક્રોધમાં વધારો કર્યો. પરશુરામે કહ્યું, નહીં, બધા સરખા ન હોય. આ ધનુષ કેટલું મહાન તને ખબર? બાર બાર પરશુરામજી પ્રતિપાદન કરવા માંગે, આ કેટલું મહાન ધનુષ છે. લક્ષ્મણજીને હસવું આવી ગયું. લક્ષ્મણજીને થયું કે મહાત્મા સમજતા નથી. મહાત્માજી, એક વાત ખુલ્લી કહું કે આ ધનુષ્ય જો આટલું મહાન હોય તો એને તોડનારો કેટલો મહાન હશે, એટલી તો કલ્પના કરો મહારાજ. એટલું તો જરા વિચારો કે તોડનારો કેટલો મહાન હશે. એને તમે જોતા નથી. અને મહારાજ માફ કરજો, આપ સંતને મારાથી કંઈ કહેવાય નહીં, પણ તમે એકવાર રામને જોયા છે અને પછી આ ધનુષના ટુકડાની સામે જોયા કરો છો. આ મોટી ભૂલ છે મહારાજ. અખંડને જોયા પછી ખંડને જોયા ન કરાય. આ તો દ્વૈત છે, બે ટુકડા છે. આ ધનુષ ઉપર આટલી બધી મમતા. લક્ષ્મણજીના વાક્યો એ પરશુરામજીને બહુ દુઃખી કર્યા છે. આ બાળકને હું મારી નાખીશ, બાળક તને બોલવાનું ભાન નથી, હું તને નહીં છોડું. એ પરશુ લઈને લક્ષ્મણજીને મારવા દોડ્યા છે. લક્ષ્મણજીએ કહ્યું, મહારાજ, તમે આ કુવાડો અમને બતાવો છો મારવા માટે, એટલે તમે એમ માનો છો કે અમે તમારાથી ડરી જઈશું? મહારાજ, તમે 2-3 વાર પરશુ ઊંચો કરી ચૂક્યા છો અને છતાં હજી અમે ચૂપ છીએ. એનો અર્થ અમારી કાયરતા ન ગણશો. મહારાજ, અમારા રઘુવંશની પરંપરા અમને અટકાવે. આ દેશમાં લોકોને પરંપરા યાદ રહેતી હતી, હવે લોકો પરંપરા ભૂલવા માંડે. અમારા કુળની ખાનદાની ના પાડે છે. અમારા કુળમાં બ્રાહ્મણ, ગાય, ઋષિ, મુનિ ઉપર હથિયાર ઉપાડવાની મનાઈ છે. મહારાજ, તમે ગમે તેટલી વાત કરો, તમે પ્રહાર કરી લો ને તોય અમારાથી ન બોલાય, કારણ કે તમારા કપાળમાં ત્રિપુંડ છે ને ગળામાં યજ્ઞોપવિત છે. મહારાજ, મુકાબલો કરવો હોય તો યજ્ઞોપવિત તોડી નાખો,
અને કપાળનું તિલક ભૂસી નાખો અને પછી મારી સામે આવો, સુમિત્રાના પુત્રનો મુકાબલો કેમ થાય. આમ કહ્યું અને પરશુરામજી ક્રોધમાં બે કાપુ બિના, બસ હવે મને કોઈ દોષ દેશો નહીં, આને હું મારી જ નાખીશ. ફરી વાર પરશુ લઈને દોડ્યા, પણ પ્રહાર નથી કરી શકતા, હાથ ચાલતો નથી. લક્ષ્મણજીએ બહુ સરસ વાત કરી કે મહારાજ તમારા હથિયાર અમને ઓળખી ગયા કે આને મરાય એમ નથી, પણ હજી તમે ઓળખી ન શક્યા. આ હથિયારોને ખબર પડી ગઈ કે આ કાળ છે, આને મારી શકાય એમ નથી. તમારો હાથ અમને ઓળખી ગયો, અંગો ઓળખી ગયા, પણ અંગી ઓળખી શક્યો નહીં. આ જીવનની મોટી કરુણા છે. પરશુરામજીને લક્ષ્મણજીએ ખૂબ જ રોષ ચડાયો છે. અને એ વખતે વિશ્વામિત્રજીને લાગ્યું કે વાત બગડી જશે, એટલે રામજીને કહ્યું. રામ સમજી ગયા કે અત્યારે મારે જવાની જરૂર, એટલે એકદમ રામ આવી ગયા. અને જે ક્રોધ બળતો હતો એમાં ઠંડા પાણી સમાન રામ વચન બોલ્યા. રામજી કહ્યું, બાપજી એ મારો નાનો ભાઈ છે, એના મોઢામાં જે દૂધ છે બાપજી, અને આપના હાથમાં હથિયાર જોઈને બે વાક્યો બોલી ગયો, તો આપે સંતે એનું કાને નહીં ધરવું જોઈએ. અને બાળક છે ગમે તેમ, તો એના મુખમાં હજી દૂધ. પરશુરામે કહ્યું, નહીં, એના મુખમાં દૂધ નથી, એના મુખમાં વિષ ભર્યું છે. મારા જીવનમાં પહેલો પ્રસંગ કે એક બાળક મારી સામે જીભાજોડી કરે. રામજી કહ્યું, બાપજી તમે કેવલ મહાત્માની જેમ આવ્યા હોત ને તો મારો ભાઈ તમારા ચરણની ધૂળ મસ્તક ઉપર ચડાવતે, પણ આપના હથિયાર જોઈને ગમે તેમ તો એમાં ક્ષત્રિય ને મહારાજ રઘુવંશી ને, એટલે અમારા કુળ પ્રમાણે બે વાત બોલી ગયો. આપ સંત છો, બાળકના શબ્દો ઉપર આવું નહીં રાખવું જોઈએ. અને લક્ષ્મણે તો કોઈ ગુનો કર્યો નથી. આવી ભાષા રામજી બોલ્યા જયારે નમ્રતાથી. પરશુરામજીનો અહમ પોષાય એવી આ ભાષા હતી, અને પરશુરામ આવી ભાષા સાંભળવા ટેવાયેલા હતા. એની સામે કોઈ બળવો કરે તો એનાથી સહન ન થાય. એટલે રામને કહ્યું, તું બરાબર છો, તું વિવેકથી બોલે છે, અને આ તારો ભાઈ આટલો બધો કેમ પેલો, આને સાથે રખાય જ નહીં, આ તને અનુસરે એવો છે જ નહીં, આ તારી કીર્તિ બગાડશે. લક્ષ્મણજીએ વિશ્વામિત્રજીને કહ્યું, બાપજી જઈ આવું, સમય મળ્યો. બોલે જા. બીજી વાર લક્ષ્મણ મેદાનમાં કહ્યું, મહારાજ આપને ઠીક કહા, હું રામને અનુસરું એમ નથી, હું તમને જ અનુસરું એમ છું. મેં તમારા અનુચર મુનિ રાયા, મહારાજ હું તમારે જ લાયક છું, આપ ઠીક બોલ ગયે. પણ પ્રભુ એક વિનંતી, પરશુરામજી, શું કે આપ સ્વામી છો અને હું તમારો અનુચર છું, સેવક છું. સ્વામી માથા ઉપર વજનનો પોટલો લઈને નીકળ્યા હોય અને વચ્ચેથી એનો સેવક એને મળે, તો સેવકની ફરજ છે સ્વામીનું વજન માથા ઉપર લઈ લઉં. બરાબર કે? તો હું તમારો સેવક છું. અત્યાર સુધી આ ક્રોધનું પોટલું તમે ઊંચકો છો, હવે હું આવી ગયો છું, મને આપી દો અને ક્રોધ ત્યાગી અને ભગવત ભજન કરો. લક્ષ્મણજીએ કહ્યું, મહારાજ ક્રોધ પાપનું મૂળ છે. ક્રોધને આધીન થયેલો માણસ અનુચિત વર્તાવ કરે છે, અને પ્રભુ મારાથી તમને બોધ અપાય નહીં. લક્ષ્મણ કહે, પણ એક વિનંતી કરું. પરશુરામે કહ્યું, શું? કે તમારે આ હથિયારો રાખવાની બિલકુલ જરૂર જ નથી. કેમ? બોલે, મહારાજ તમે હથિયારો ખોટા ઊંચકો છો, આ કારણ વગરનો વજન ઊંચકો છો. કેમ? કે તમારી વાણી હજારો વજ્રનું કામ કરે છે. તમે કે બીમારને અડધો સાજો કરી દે. ગયા રવિવારે હું આવ્યો ત્યારે તો તમે પથારીમાં દેખાતા નહોતા, હવે તો દવા અસર કરી ગઈ, ભગવાનની પૂરી દયા થઈ ગઈ. તમારા ચહેરા ઉપર કેટલો આમ તેજ આવી ગયું. મને એમ લાગે આવતા રવિવારે હું તમને નદી સુધી ફરવા લઈ જઈશ. હવે કોઈ ચિંતા નથી, ભગવાનની પૂરી. એટલું સરસ બોલે કે દર્દીને બેઠો કરી દે. અને ઘણા ખબર પૂછવા જાય, ભગવાન બચાવે. દર્દીના માથા પાસે બેસે અને ડોક્ટરે ના પાડી હોય કે દર્દીને બહુ બોલાવવું નહીં, તો એટલી મોટેથી વાતો કરે. અને મોટો ડોક્ટર હોય એમ દર્દીનો હાથની નાડ પકડે, અને મોટો નિદાન કરતો હોય એમ ગંભીર બની અને એવું ભયંકર બોલે, કમળો લાગે છે. અહીંથી શરૂઆત કરે અને આટલેથી બંધ થાય તો વાંધો નહીં, પણ પાછો એમ બોલે, કમળાવાળા કોઈ ક્યાં બચે છે? એટલે આ ખબર કાઢવા આવ્યો છે કે આગળથી ખરખરો કરવા આવ્યો છે? કમળાવાળા કોઈ ક્યાં બચે? આટલેથી બંધ થાય તો વાંધો નહીં, પાછો એમ કહે. અમારા પાડોશમાં એક ભાઈ રહેતા હતા, કમળો થયો, 32 વર્ષનો યુવાન, 15 દિવસમાં મૃત્યુ પામ્યું. એટલે દાખલો આપે કે તારું હાથ થવાનું છે, તું જીવવાનો નથી. આટલેથી અટકે તો વાંધો નહીં, પણ પાછો છેલ્લે એમ કયા કરે કે આ તો બધા કરેલા ભોગવવા છે. આ ખબર કાઢી કહેવાય. એ વાન વેણ કાઢો, વાણી ઉપર આખો આધાર છે માનવીનો.
कोटि कुलिस सम वचन तुम्हारा, वृथा धरहु धनुबान कुठारा। बापजी તમારે હથિયાર રાખવાની જરૂર નથી. આમ જ આ પરશુરામજીને કહ્યું અને કહ્યું, મહારાજ આ ધનુષ્ય તૂટ્યું એમાં તમને આટલો બધો જો રોષ થતો હોય તો મને એમ લાગે છે ધનુષ તમને પ્રિય હોવું જોઈએ. હવે તૂટી તો ગયું. હવે તો એક ઉપાય છે, પરશુરામજી જનક મહારાજને કહીએ કે કોઈ સારા કારીગરને બોલાવે અને બંને ધનુષના જે ટુકડા છે એને સાંધી આપે અને પછી હવે તમને આપી દઈએ અને તમે જતા રહો. એ ધનુષ્યને સાંધવાની વાત કરી છે ત્યારે પરશુરામજી બહુ રોષે ભરાય. જનકને કહ્યું, આ બાળકને હું મારી નાખીશ, આની માતાની ગોદ ખાલી થશે, ભલે મને બાળ હત્યા લાગે. એ પરશુ લઈને દોડ્યા ફરી વખત મારવા માટે. રામજીએ લક્ષ્મણજીને હટાવી લીધા છે. વચ્ચે રામજી આવી ગયા છે. પરશુરામજીને કહ્યું, બાપજી લક્ષ્મણે અપરાધ નથી કર્યો, અપરાધી હું છું. મારું મસ્તક તમારી સામે ઝૂકેલું છે. કાપવું હોય તો કાપો, બાંધવો હોય તો બાંધો, દંડ આપવો હોય તો દંડ આપો, સજા આપવી હોય તો સજા આપો. લક્ષ્મણે તમારું કોઈ કાર્ય બગાડ્યું નથી. બાપજી ખાલી શબ્દો બોલી ગયો, એના ઉપર રોષ ન કરો. અને હા મહારાજ, આપનો ક્રોધ ઉતરે એવું કોઈ પણ પગથિયું આપ ચડી શકો છો, કોઈ પણ નિર્ણય કરી શકો. આપનો ક્રોધ ઉતરવો જોઈએ. રામજીએ પરશુરામજીને કહ્યું, આપનો ક્રોધ ઉતરે એવું કંઈ કરો. પરશુરામજીએ કહ્યું કે ક્રોધ ઉતરે કેમ? હજી તારો ભાઈ મારી સામે કેમ જુએ? તું જો. લક્ષ્મણજી દૂર ઉભા કંઈક એવી રીતે જોતા હતા. લક્ષ્મણજીએ ફરી વાર વિશ્વામિત્રને કહ્યું, બાપજી છેલ્લી વાર જઈ આવું. બોલે હા. વિશ્વામિત્રજીએ મંજૂરી જ આપા કરી છે આ પ્રસંગ. રામજી પણ લક્ષ્મણજીને થપકો તો આપતા જ નથી. જયારે બહુ થાય ત્યારે રોકી લે છે, પણ એવો સમય આવે એટલે વળી પાછું મેદાન આપી દે છે. બંને ભાઈઓ જાણે એક ઉગ્ર છે, એક સરળ છે. કદાચ તુલસીદાસજી એમ કહેવા માંગે છે કે કુટુંબની અંદર બંને પ્રકારના માણસો જોઈએ. સરળ માણસો જોઈએ ને થોડા ઉગ્ર પણ જોઈએ. ઘરની અંદર બધા જો ઉગ્ર ભેગા થાય ને તો રાંધેલી રસોઈ એમનેમ પડી રહે. જો બધા જ તેજ મગજના ભેગા થયા હોય તો કોઈ જમી ન શકે, તકરારમાં તકરાર. અને બધા જો સીધા ને સાદા સરળ હોય તો આખું ગામ એને દબાવ્યા કરે. એ તો એક સરળ અને એક ઉગ્ર. જેમાં આપણે ગામડાઓમાં દેશી નળિયાના જે મકાન હોય એમાં એક નળિયું અવળું, એક ઉપર સવળું, એવી રીતે હોય તો જ. જો બધા જ અવળા હોય તોય પાણી પડે ને બધા સવળા હોય તોય પાણી પડે ઘરમાં. એ તો એક અવળું ને એક સવળું. એમ કુટુંબની અંદર પણ આ બે પ્રકૃતિ બતાવી તુલસીએ. રામજી એકદમ ઠંડા વાક્યો બોલી પરશુરામજીને એકદમ શાંત કરી દે. લક્ષ્મણજી ફરી વાર ગયા છે. લક્ષ્મણજી જ્યાં સામે આવ્યા ત્યાં પરશુરામજીએ કહ્યું, આ બાળકને મારી નજર સામેથી હટાવી લો. લક્ષ્મણજીને હસવું આવ્યું, મહારાજ મને ક્યાં હટાવશો? એના કરતા એક કામ કરો, મુંદહુ નયન, તમે આંખો બંધ કરી દો. મોટું સૂત્ર આપી દીધું લક્ષ્મણજીએ. લક્ષ્મણજીએ કહ્યું, મહારાજ રામને જોયા પછી બીજું શું જોવાનું બાકી છે કે તમે ચારે બાજુ જોયા કરો છો? આંખો બંધ કરી અંતર્મુખ હો જાઓ. તમે મહાત્મા છો, શસ્ત્ર છોડો. એ આંખ બંધ કરવાનું જયારે લક્ષ્મણજીએ કહ્યું છે, આખી સભા ત્રાસી ગઈ કે હવે આ લક્ષ્મણજી બહુ ન બોલે તો સારું, નહીતર આને મારી નાખશે. લક્ષ્મણજીને ફરીવાર મારવા દોડે છે પણ મારી શકતા નથી. પછી સ્વગત પરશુરામજી પોતે બોલવા લાગ્યા, આજ મારો સ્વભાવ કેમ ફરે? આ બાળક ઉપર મને દયા કેમ આવે છે? કરુણા કેમ આવે છે? લક્ષ્મણજીએ કહ્યું, મહારાજ તમારા હૃદયમાં દયા અને તમે આ મેળ નથી બેસતો. મહારાજ તમારા હૃદયમાં અત્યારે દયા હોય અને દયાની હાજરીમાં તમે જો આટલા બધા કાંપતા હો તો મને એમ લાગે જયારે ક્રોધ ચડતો હશે ત્યારે તો સળગી જ જતા હશો ને. ફરી એકવાર લક્ષ્મણ તરફથી આહુતિ. ભગવાન રામજી સમજી ગયા કે હવે બાજી બગડી જશે. ઈશારો કર્યો. લખન એક બાજુ, રામજી આવીને કહ્યું, બાપજી જે કંઈ કરવું હોય તે મારી સામે કરો. બોલે નહીં. રામ બધો રોષ રામ ઉપર ઉતાર્યો. લક્ષ્મણની સામે કઈ ચાલ્યું નહીં એટલે રામ ઉપર કે આ તારા ભાઈને ચડાવનારો તું જ છે. તું બહારથી કાળો છે ને અંદરથી પણ કાળો છે. આમ સરળતાથી વાતો કરે છે ને તારા ભાઈને તું ચડાવે છે. ધનુષ્ય ભંગ કર્યો એનો તને ગર્વ એવો લાગે છે. હે શિવદ્રોહી, મારી સામે રણાંગણમાં ઉતર. યુદ્ધ નહીં કરે ત્યાં સુધી હું તને છોડીશ નહીં. રામજીએ કહ્યું, બાપજી અમારાથી તમારી સાથે યુદ્ધ કરાય, કારણ કે તમારામાં ને અમારામાં ઘણી અસમાનતા. એક તો તમે મહાત્મા, અમે ક્ષત્રિય. અમે વંદન કરવાને લાયક, તમે આશીર્વાદ આપવાને લાયક. બાપજી મારું નામ કેવલ 2 અક્ષરનું રામ અને તમારું નામ પરશુરામ. તમે તો મારા કરતા અક્ષરોમાં આગળ છો. તમારી સાથે યુદ્ધ કેમ થાય?
તમને મારીએ તોય દુનિયા ટીકા કરે કે એક મહાત્માને માર્યો, અને તમારા હાથે હારીએ તોય ટીકા થાય. સબ પ્રકાર હમ તુમ સન હારે. બાપજી, અમે દરેક રીતે તમારાથી હારી ગયેલા છીએ. જે નિર્ણય કરવો એ કરો. બાકી એક વસ્તુ હું આપને કહી દઉં પરશુરામજી, કે અમે રઘુવંશી છીએ. તાળ આવે તોય પાછી પાની ન કરીએ. આ તો તમારી જનોય અને તમારું તિલક અમને અટકાવે છે. અમે કાળનો મુકાબલો કરીએ મહારાજ. અને એકવાર મારી સામે જુઓ. આમ નિમંત્રણ આપ્યું પરશુરામજીને, અને ભગવાન રામજીએ ખભા ઉપરથી ઉપવસ્ત્ર હટાવ્યું, અને છાતીની સામે જ્યાં પરશુરામજીએ જોયું તો રાઘવની છાતીમાં ભૃગુ ઋષિનું પગલું દેખાયું, જે કુળના પરશુરામજી વંશજ છે. બાપજી, તમારા કુળના વડીલોએ અમારી છાતીમાં ચરણ પ્રહાર કર્યો, તોય અમે એની પૂજા કરી છે. અમારાથી ઋષિઓની સામે લડાઈ નહીં. એ જ્યાં ભૃગુ લાંછન જોયું અને કાળનો મુકાબલો કરીએ, આ શબ્દ સાંભળતા પરશુરામજીની બુદ્ધિના દ્વાર ખુલવા લાગ્યા. રામના મૃદુ અને ગૂઢ વચનો સાંભળતા પરશુરામજીની બુદ્ધિ ખુલવા લાગી છે. આંખમાં એકદમ કરુણા વ્યાપી ગઈ છે. ગાત્રો ઢીલા થવા લાગ્યા. રામમાં અસાધારણ તત્વના દર્શન થવા લાગ્યા. ઓ, પણ કબૂલ કરતા નથી. આ બ્રહ્મ છે. ખભામાંથી વિષ્ણુનું ધનુષ્ય કાઢ્યું. રામની સામે ધનુષ્ય લંબાવીને કહ્યું, રામ રમાપતિ કર ધનુ લેહું. રામ, આ ધનુષ્યને ચડાવી આપો તો મને ખાતરી થઈ જાય બ્રહ્મનો અવતાર થઈ ચુક્યો. કે જ્યાં આમ ધનુષ્ય આમ આગળ કર્યું, રામજી લે નહીં એના પહેલા વિષ્ણુનું ધનુષ્ય એની મેળાએ રામના હાથમાં ચડી ગયું. રામે માનો પરશુરામજીને એમ કહ્યું કે બાપજી, તમારી નજર સામે તમારા હાથનું ધનુષ એની મેળાએ મારા હાથમાં આવીને ચડી ગયું. એમ શંકરનું ધનુષ મેં તોડ્યું નથી, એની મેળાએ તૂટી ગયું. હું તો અકર્તા છું પ્રભુ, મારે કંઈ કરવું પડતું નથી. અથવા તો શિવ ધનુષ તૂટ્યું અને વિષ્ણુનું ધનુષ એની મેળાએ રામના હાથમાં જતું રહ્યું. એના બે કારણો. એક સંત કહે, એક તો વિષ્ણુ ભગવાનના ધનુષને એમ થયું કે પૂર્ણ બ્રહ્મનો અવતાર થઈ ચુક્યો, હવે એને શરણે જતું રહું, એટલે ધનુષ રામ પાસે જતું રહ્યું. બીજું કારણ, વિષ્ણુના ધનુષ્ય વિચાર કર્યો કે શંકરનું ધનુષ બહુ અક્કડ રહેવા ગયું તો રામે એના ટુકડા કર્યા. હું એ અક્કડ રહીશ તો ક્યાંક મને તોડી નાખશે. સલામત રહેવું હોય તો રામની શરણાગતિ વધારે સારી, એટલે ધનુષ એની મેળાએ ચડી ગયું. દેત ચાપ આપુહી ચલી ગયું, પરશુરામ મન વિસ્મય ભયવું. પરશુરામજીને આશ્ચર્ય થયું. દાત્રો ઢીલા થયા, નેત્રો સજળ બની ગયા. રામ રૂપની ઝાંખી થતા પરશુરામજીના હાથ જે મારવા દોડ્યા હતા, એ હાથ જોડીને પ્રભુની સ્તુતિ કરવા લાગ્યા. જય રઘુવંશ બનજ બન ભાનું, ગહન દનુજ કુલ દહન કૃષાનું. જય સુરધેનુ વિપ્રહિતકારી, જય મદમોહ કોહ બ્રહ્મહારી. રામજી આપનો જય હો. લક્ષ્મણજી રામની બાજુમાં ઉભા છે. પરશુરામજી બંનેને વંદન કરીને ક્ષમા માગે. જ્યાં સુધી તત્વ ન સમજાયું ત્યાં સુધી વાતો કરી, પણ જ્યાં એ સાધારણ વ્યક્તિમાં અસાધારણ તેજ દેખાયું, માફી માંગે છે. અર્જુનને ખબર નહોતી કે કૃષ્ણ પરમાત્મા છે. 11મા અધ્યાયમાં જયારે નિમંત્રણ આપ્યું કે પશ્ય મેં પાર્થ રૂપાણી, અર્જુન મને જોઈ લે તું, અને જ્યાં વિરાટની ઝાંખી અર્જુને કરી છે, આંખમાંથી અશ્રુ પડી ગયા. સખેતિ મત્વા પ્રસભમ યદુક્તમ, હે કૃષ્ણ હે યાદવ હે સખેતિ, અજાનતા મહિમાનમ તવેદમ મયા પ્રમાદાત પ્રણયેન વાપી. હે મહારાજ, મને તમારા મહિમાનો ખબર નહોતો, એટલા માટે મેં તમને ભોજનમાં, શૈયામાં, વિહારમાં તુકારા કર્યા હશે, મેં તમારી સાથે મશ્કરી કરી હશે. પણ અર્જુન કહે, હે ગોવિંદ, મને ખબર નહોતી આ બધું. અજાનતા મહિમાનમ તવેદમ મયા પ્રમાદાત પ્રણયેન વાપી. એમ પરશુરામજી કહે છે, અનુચિત કહેવું બહુત અજ્ઞાતા. રામજી, મેં અજ્ઞાનતાને આધીન તમને અનેક અનુચિત વાક્યો કહી દીધા. બંને ભાઈઓ ક્ષમાના મંદિર, મને ક્ષમા આપજો. ક્ષમા યાચના કરી છે. બાર બાર ભગવત ચરણારવિંદમાં વંદન કરી પોતાનું અવતાર કાર્ય, પોતાની કળાઓ પ્રભુના ચરણમાં સમર્પિત કરી. કે કહી જય 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 રઘુકુલ કે તું, ભૃગુપતિ ગયેવું બનહી તપ હેતુ. પરશુરામ મહારાજ રામજીનો બાર બાર જય ઘોષ કરી વનની અંદર તપ કરવા માટે જતા રહ્યા. બધા જ વિઘ્નો દૂર થયા છે. જનકપુરમાં જય જયકાર થવા લાગ્યો છે. વિશ્વામિત્રજીના પગમાં વંદન કરી જનક મહારાજે કહ્યું, બાપજી, આપના આશીર્વાદથી બધા જ વિઘ્નો હટી ગયા. હવે મને આદેશ આપો, મારે શું કરવું? જનક, ધનુષ્ય તૂટ્યું એટલે વિવાહ થઈ ચુક્યો.
લગ્ન બાકી છે. હવે તમે તમારા વંશ વ્યવહાર પ્રમાણે કરો. ગામ શણગારો, મંડપ રોપો, લગ્ન મંડપ સજાવો, લગ્ન પત્ર એક તૈયાર કરી પત્ર અયોધ્યા મોકલો, દશરથજીને નિમંત્રણ આપો. આખી અવધને લઈ જાન લઈને પધારે અને વેદ વિધિથી તમારી કન્યાનું દાન કરો. નિર્ણય લેવાયો છે. જનક મહારાજ વિશ્વામિત્રજીને ઉતારે પહોંચાડી સેવકોને સૂચના આપે છે. આખા નગરમાં શણગાર શરૂ થયો છે, મંડપની રચના શરૂ થઈ છે. દૂતોને બોલાવી પત્ર તૈયાર કરીને આપ્યો છે. આખી રામકથા પત્રમાં લખી છે. દૂતો પત્ર લઈને અયોધ્યા ગયા છે. જ્યારથી રામ અયોધ્યાથી ગયા છે ત્યારથી દશરથજીની દશા મણી વગરના સર્પ જેવી છે. રામ ગયા પછી પહેલી વાર સંદેશ આવ્યો છે. આટલા દિવસો રામ ક્યાં છે એ પણ ખબર નથી. વિશ્વામિત્ર લઈ ગયા છે, પછી આશ્રમમાં જ છે ક્યાંય બીજે જ એ દશરથજીને માહિતી નથી. પહેલી વાર પત્ર આવ્યો. પુત્રના વિરહમાં દુખી એ અવધેશને જનકના દૂતોએ પત્ર આપ્યો. રાજવીએ પૂછ્યું, કોનો પત્ર છે? બોલે, તમારા રામનો પત્ર છે, રાઘવનો પત્ર છે. એમ સાંભળતા જ નેત્રમાંથી આંસુ વહી ગયા. રામ લખન ઉર કરબર ચીઠી. તુલસી કહે, પત્ર આમના હાથમાં રહી ગયો. રામની યાદ એટલી બધી ઉમડાઈ, નયન બરસને લગે. મહારાજ દશરથજીને આમ નિર્ણય ન થયો કે આ પત્રમાં શુભ સમાચાર હશે કે અશુભ સમાચાર હશે. આખો પત્ર વાંચ્યો છે. તાડકા વધથી લખાયેલું બધું. મારીચ સુબાહુનો પરાજય, વિશ્વામિત્રની યજ્ઞ રક્ષા, અહલ્યાનો ઉદ્ધાર, વિશ્વામિત્રનું જનકપુરમાં આગમન, જનકપુર આખું રૂપમાં મોહિત થયું, ધનુષ્ય ભંગ કર્યો, પરશુરામજી પરાજિત થઈને ગયા. આખું લખેલું. છેલ્લે નિમંત્રણ, આપ જાન જોડીને પધારો. આ પુત્રની વીરતા અને પુત્રની આ મહાનતા વાંચતા વાંચતા દશરથજી ડોલવા લાગ્યા. ભરત અને શત્રુઘ્ન આવ્યા છે. પિતાજીને પૂછે, પિતાજી કોનો પત્ર છે? બોલે, બેટા રાઘવનો પત્ર છે. શું લખ્યું છે? કહે, વાંચ. પત્ર ભરતના હાથમાં. ભરતજી હૃદય લગાડીને નાચવા લાગ્યા છે. આખી અયોધ્યામાં વાત વ્યાપી ગઈ. ભરત મહારાજ દશરથજી દૂતોને પૂછે છે, તમે મારા પુત્રોને જનકપુરમાં બરાબર જોયા છે? અરે મહારાજ, શું પૂછો? સૂર્યને જોવા માટે દીપ પ્રગટાવવો પડે? નહીં, તમે મને જલ્દી બતાવો, મારા પુત્રો કુશળ તો છે ના? તમે એને કેમ ઓળખ્યા? દશરથજી પૂછે. જનકના દૂતો કહે, મહારાજ, બીજું અમારે કંઈ કહી શકાય એમ નથી, પણ એક જ કહીએ કે તમારા બંને પુત્રોને જોયા પછી હે મહીપતિ, અમને હવે બીજું કંઈ દેખાતું નથી. જ્યાં જોઈએ ત્યાં રામ દેખાય. અમને ધન્ય કરી દીધા તમારા પુત્રોએ. આખા ગામમાં વાત વ્યાપી, રામનું લગ્ન થાય છે. લોકો ભેગા થયા, દૂતોને પૂછે. દૂતોને લોકો પહેરામણી આપવા લાગ્યા. કોઈ કઈ ચીજ આપે, કોઈ વસ્તુ આપે. આટલા મંગલ સમાચાર દૂત લાવ્યા છે તો એને કઈ આપવું જોઈએ. હજી દૂતો ના પાડે ત્યાં તો મોટો ઢગલો થઈ ગયો. દૂતોએ દશરથજીને કહ્યું, મહારાજ આ પાછું લઈ લો, મારાથી ન લેવાય. દશરથજીએ કહ્યું, આ પ્રેમની ભેટ છે, સ્વીકારો. બોલે, નહીં મહારાજ, અમારાથી ન લેવાય. કેમ? અમે કન્યા પક્ષના છીએ. મહારાજ, અમારે કન્યા અયોધ્યામાં આપવાની છે, અમારી સીતા. અમારાથી બને એટલું અપાય, અમારાથી અહીંથી કંઈ લેવાય નહીં. આ ભારતીય સંસ્કૃતિનો વિચાર સાંભળી બધા ચૂપ થઈ ગયા. બધી વસ્તુ પાછી લઈ લીધી. આ દેશની પરંપરા, અમારે અપાય, લેવાય નહીં. તુલસીદાસજીએ તો નથી લખ્યું, બાકી એવી કથા મળે છે કે જનક રાજાએ સીતાજીને પરણાવ્યા અને પછી વળાવ્યા ત્યારે હાથીઓ મોકલેલા કરિયાવરમાં. એ હાથીઓ અયોધ્યા ગયા પછી હાથીઓ અયોધ્યાનો ખોરાક ખાતા નથી, એવી કથા છે. હાથીમાં થોડી સમજ હોય છે. જનકપુરના હાથીઓને એમ થાય છે કે અમારી દીકરી અહીંયા છે, અમારાથી દીકરીના ઘરનું ખવાય નહીં. આ દેશમાં પશુઓ સંસ્કૃતિ પાળતા હતા અને માણસ ભૂલતો જાય. એમ કહેવાય છે કે જનક રાજાને ખબર આપવામાં આવ્યા કે તમારા હાથીઓ એનો ખોરાક ખાતા નથી. જનકજીએ કહેવડાવ્યું એ કન્યાના પ્રદેશનું નહીં ખાય, એટલા માટે એ હાથીઓ જ્યાં સુધી જીવશે ત્યાં સુધી એનો ખોરાક જનકપુરથી મોકલવામાં આવશે. એ જનકપુરનો ખોરાક આવે અને હાથીઓ ખાય. પશુઓમાં આટલી ઈમાનદારી રહી. ગોસ્વામીજી વર્ણન કરે છે, આખી અયોધ્યા શણગારવામાં આવે છે.
મહારાજ દૂતોને ઉતારો આપી વશિષ્ઠ બાપજીને પ્રણામ કરે. બાપજી, રામના લગ્ન થાય છે, અમે ધન્ય બની ગયા. દશરથજીને વશિષ્ઠજીએ કહ્યું, મહારાજ એમાં નવાઈ નથી. શું? કે નદીને સમુદ્ર કોઈ દિવસ નિમંત્રણ નથી આપતો. સમુદ્રની પાસે નદીઓ એની મેળાઈ જાય. એમ તમારા જેવા પુણ્ય શ્લોક મહારાજને આવા દિવ્ય સમાચાર મળે એમાં શું નવાય? નગર શણગારો, ધામધૂમથી કાલે રામની બારાત સજાઓ. આખું ગામ શણગારાય છે. પત્ર લઈને રાજભવનમાં ગયા. રાણીઓ રાજવીને ઘેરી પડી. રાણી એકબીજીના હાથમાંથી પત્ર લઈ પુત્ર મિલનનો આનંદ અનુભવે છે. રાત્રિભર તૈયારી ચાલી છે. અનેક હાથી ઘોડા રથ તૈયાર થયા છે. આ તો રાજ્ય કુટુંબનું લગ્ન, રાજ્યનું લગ્ન. એની રીતે બધી તૈયારી થઈ. સવારે મહારાજ દશરથજી રાજકુમારોની સાથે પુત્રને પરણાવવા માટે પ્રસ્થાન કરવા માટે તૈયાર થયા. રાણીઓએ વિદાય આપી. અમારે સંતો એમ કહે છે, દશરથજીને વિદાય આપતી વખતે કૌશલ્યાજીની આંખમાં આંસુ હતા. એકદમ આંસુને લૂછી લીધા. રાજવીએ કહ્યું, દેવી, મંગલ પ્રસંગ છે. હા પ્રભુ, હું સમજુ છું મંગલ પ્રસંગે આંસુ શોભે નહીં, પણ ભગવાનને એક પ્રાર્થના કરવા ઊભી છું. શું? કે આપણા કુળના નિયમ પ્રમાણે પુત્રના લગ્નમાં માતાઓથી અવાતું નથી, એટલે અમારાથી જાનમાં નહીં અવાય. પણ ભગવાન એક વિનંતી, રામના લગ્ન થઈ જાય ને પછી જનકપુર બહુ રોકાશો નહીં, જલ્દી અયોધ્યા આવજો. મહારાજ રામના દર્શન કરે ઘણા દિવસો થઈ ગયા, હવે ચેન પડતું નથી. પુત્રના દર્શનની એક ભાવના જાગતા નયન બરસ ગઈ. રાણીઓને શાંત કર્યા છે, અમે જેમ બને એમ જલ્દી આવીશું. હા, બંને પુત્રોને કહેજો તારી માતાઓએ આશીર્વાદ કહ્યા છે, ધામધૂમથી પરણાવીને જલ્દી અવધ પાછા આવો. રાણીઓને શાંત કરી અવદેશ ગામની બહાર પહોંચ્યા છે. ભરત શત્રુઘ્ન યુવાનોની સાથે અશ્વ ઉપર આરૂઢ થઈ વાજિંત્રોની સાથે તાલબદ્ધ અશ્વોને ખેલાવી રહ્યા છે. હજારો માણસો જાનમાં જઈ રહ્યા છે. શું વર્ણન કરું? વશિષ્ઠાદિ સંતો પધાર્યા, પૂજા કરી, મુખ્ય રથમાં બાપજીને બેસાડ્યા અને બાપજીએ સૂચના આપી, શંખનાદ કરી દશરથજી રથમાં વિરાજિત થયા. અને જ્યાં જાન પ્રસ્થાન કરે, દુનિયાના તમામ શુકનો દશરથજીની સામે આવ્યા. શુકનોએ નિર્ણય કરેલો કે મંગલ ભવનના પિતાને શુકન આપી આપણે ધન્ય બની જઈએ. ગાય વાછરડાને દૂધ પીવડાવતી સામે મળી. મરગલાવનું ટોળું રસ્તામાં આડું ઉતર્યું. નકુળના નોળિયાના દર્શન થવા લાગ્યા. સુંદર વૃક્ષ ઉપર શામા નામનું પંખી બોલવા લાગ્યું. બ્રાહ્મણો વેદના પુસ્તક લઈને સામે મળવા લાગ્યા. દહીંના માટલા ભરીને મહિલાઓ સામે મળવા લાગી. પાણી ભરી સુહાગણ નારી સામે મળવા લાગી. જગતના જેટલા સારા શુકનો હોય બધા એક સાથે સામે આવ્યા છે. માછલી સામે મળી. રામાયણમાં જે લખ્યા છે એ પ્રમાણે શુકન થાય ને તો બહુ સારી નિશાની કહેવાય. ઘરેથી બહાર નીકળી અને ગાય મળે, પાણી ભરીને કોઈ મહિલા મળે, દહીં મળે, માછલી મળે, વેદ લઈને બ્રાહ્મણ મળે, તો આ બધી સારી નિશાની. પણ આ બધું આકસ્મિક હોવું જોઈએ. આપણે જે ઊભું કરીએ છીએ એ ન ચાલે. ઊભું કરેલું ક્યાં સુધી ઊભું રહે? થોડા સમયમાં પડી જાય. ઘણા તો નહીં, ગલીમાં ગાય ફરતી હોય તો એમ કહે, ભાઈ પેલી ગાયને લાકડી મારીને જરા આ બાજુ કાઢો. આ શુકન છે કે ગાયને તારા અપશુકન છે? અને હું તો એટલું જ કહું છું માનસના આધારે કે આપણને શુકન મળે કે ન મળે એની ચિંતા ન કરો, પણ જીવન એવું બનાવો કે આપણા કોઈને અપશુકન ન થાય. આપણને શુકન મળે કે ન મળે કોઈ વસ્તુ, હા, પણ જીવન કંઈક એવું નિર્માણ થવું જોઈએ કે આપણા કોઈને અપશુકન ન થાય. આ તો બ્રહ્મના પિતા છે. તમામ શુકનોને સ્વીકારતા આગળ વધે છે. અહીં જનક રાજાએ રસ્તામાં ઉતારા કરેલા, નદીઓ ઉપર સેતુ બંધાવી આપેલા. આમ વચ્ચે ઉતારા કરતા કરતા દશરથજીનો સમાજ શુભ દિવસે જનકપુર પહોંચે. કાફી ગીર્દી છે. જનકપુરનું ઐશ્વર્ય આજ વર્ણવી શકાય એમ નથી. મહારાજ જનકજી દશરથજીનો સત્કાર કરવા આવ્યા છે. દબદબાપૂર્ણ દ્રશ્ય છે. અને વશિષ્ઠાદિ સંતોને પ્રણામ કરી મિથિલાપતિ જનક જ્યારે દશરથજીને ભેટ્યા ત્યારે તુલસીએ કલમ મૂકી દીધી કે આ બંનેને ઉપમા શું આપું? એક બ્રહ્મનો પિતા, એક આદ્ય શક્તિનો પિતા. સમાન વેવાઈઓ આજે અમે જોયા એમ બધાને લાગ્યું છે. એકબીજા માણસો એકબીજાને બાથમાં લઈને ભેટવા લાગ્યા છે. પ્રેમનો સિંધુ ઉભરાયો. ભવ્ય સ્વાગત થયું. દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરે છે.
દિવ્ય રાજમહેલમાં દશરથજીને ઉતારો આપ્યો. વશિષ્ઠજીની સાથે બાકીના બધા માણસોને યોગ્યતા પ્રમાણે ઉતારા અપાયા છે. સીતાજીને ખ્યાલ આવ્યો કે દશરથ મહારાજ આવી ચૂક્યા, મારા પિતાએ બધી વ્યવસ્થા તો કરી છે, પણ કદાચ કોઈ વ્યવસ્થામાં ખામી લાગે તો મારા પિતાજીનું ઓછું દેખાશે. દીકરીનો સ્વભાવ. એટલે સીતાજીએ રિદ્ધિ સિદ્ધિને બોલાવીને હુકમ કર્યો કે આ જનકપુરમાં એટલું ઐશ્વર્ય ખડકી દો કે મારા પિતાજીનું ઓછું ન દેખાય. ગમે તેવી દીકરી હશે, કન્યા પુત્રીનો એ સ્વભાવ છે, મારા પિતાની નાનપ ન દેખાય. સીતા પણ અંતે એક પુત્રી છે. રામ સિવાય આ ઐશ્વર્યનો મર્મ કોઈ જાણી શક્યો નહીં. અહીં વિશ્વામિત્ર રામ લક્ષ્મણને લઈ દશરથજીની પાસે ગયા. બાપજીના ચરણમાં વંદન કરી ભરત શત્રુઘ્નને ભેટી રામ લક્ષ્મણ જ્યારે પિતાજીને પગે લાગ્યા ત્યારે દશરથજીના નેત્રમાં આંસુ આવી ગયા છે. બંને ભાઈઓને હૃદયે ચાંપ્યા છે. દશરથજી રામની સામે જોઈ રહ્યા છે. આ પુત્રએ શિવ ધનુષ્ય કેમ તોડ્યું હશે? આ પુત્રના પ્રભાવથી પરશુરામ જેવા ક્ષત્રિયોના કાળ કેમ પરાજિત થયા છે? દશરથજીના હૃદયમાં કે આનંદ સમાતો. કુશળ ખબર પૂછ્યા છે. તુલસીદાસજી લખતા નથી, અમારે સંતો કહે રામજી ચારે બાજુ જોવા લાગ્યા. દશરથજીએ પૂછ્યું, રાઘવ બેટે કોને શોધે છે? બોલે પિતાજી બધા દેખાય છે પણ અમારી માં નથી દેખાતી. રામજીને માતાનું સ્મરણ થયું છે. બેટા આપણા કુળમાં એવો નિયમ છે, પુત્રના લગ્નમાં માતાઓ નથી આવતી. રામજીને ગમ્યું નહીં. માતાનું સ્મરણ થયું છે. લગ્નની તિથિ નક્કી નથી થઈ, જાન એમનેમ આવી ગઈ. અને જનકપુરના લોકો એમ જ ઈચ્છે છે કે જેમ બને એમ લગ્નની તિથિ ખૂબ મોડી આવે, જેથી કરીને આ લોકો વધારે રોકાય. રોજ મહેમાન ગતિ, રોજ નવું નવું આતિથ્ય. આમ ઘણા દિવસો વીતે છે. બ્રહ્માજીએ સીતાજી અને રામના લગ્નનો દિવસ નક્કી કરી લગ્નપત્ર નારદને આપ્યો. નારદજી જનકપુર આવી શતાનંદને પત્ર આપે છે અને શતાનંદજીએ જનકને વાત કરી કે મહારાજ લગ્નનો દિવસ નક્કી થયો. આખા ગામમાં સમાચાર ફેલાયા. તુલસી કી ચોપાઈ મંગલ મૂલક લગન દિન આવા, મંગલ મૂલ લગન, મંગલ મૂલ લગન દિન આવા. હિમ ઋતુ અગહન માસ સુહાવા. માક્ષર શુદ્ધ પંચમી રામજીના લગ્નનો દિવસ. માસાનામ માઘ શીર્ષોહમ. પવિત્ર માસનો જે પ્રભુની વિભૂતિ છે એની શુક્લ પંચમીના દિવસે ગોરજ જ્યારે ઉડતી હોય એ સમયે રામનો વરઘોડો લઈ જવાનો નિર્ણય આવ્યો છે. આખા ગામમાં લોકો ચર્ચા કરવા લાગ્યા. અમારી સીતાના લગ્નમાં જ્યોતિષી વિધાતા બન્યો છે. વરઘોડાની તડામાર તૈયારી શરૂ થઈ છે. વાહનો શણગારાયા છે, ઘોડાઓ તૈયાર થયા છે. રામજીનો અદ્ભુત શ્રૃંગાર દુલ્હે રામ શણગારાયા છે. તુલસીદાસજી કહે રામજી જે ઘોડા ઉપર વરઘોડામાં બેસવાના હતા એ ઘોડો જાણે કામદેવ રૂપ ધારણ કરીને આવ્યો. જાનુબાજી બેશ બનાઈ મનસી જ રામ ગીત અતિ સોહગી. રામના માટે પોતાની વય, પોતાનું બળ, પોતાના રૂપથી સમગ્ર જગતને મોહિત કરનારો કામદેવ જાણે ઘોડાનું રૂપ લઈને આવ્યો છે. ભગવાન રામજી વરરાજા તરીકે અશ્વ ઉપર આરૂઢ થયા છે. તુલસી સાહિત્યમાં વર્ણન મળ્યું છે કે આ વખતે લક્ષ્મણજીને ચિંતા થવા લાગી. ચહેરા ઉપર ચિંતાના ભાવ જોતા વિશ્વામિત્રજીએ લક્ષ્મણને પૂછ્યું છે, લક્ષ્મણ વરઘોડાના સમયે ચિંતા કેમ? બોલે બાપજી આજ ભગવાન રામને વરરાજાનો શણગાર થયો છે ત્યારે રામજી આટલા સુંદર દેખાય છે કે મને બીક લાગે છે કોઈની નજર ન લાગે તો. દુખી થાય છે લક્ષ્મણજી, પરમાત્માને કોઈની નજર ન લાગે તો. બહુત પ્રેમ હૈ ના પ્રભુ કે પ્રતિ. ત્રણેય ભાઈઓ પણ અશ્વ ઉપર આરૂઢ થયા છે. આકાશમાં વાજિંત્રો વાગે, ધરતી ઉપર પણ વાજિંત્રો વાગે અને એ વરઘોડાની રોનક કેવી હશે કેમ વર્ણવું.